અધ્યાય 6 મળમાસનું દુઃખ નિવેદન. સતપુરાણી બોલ્યા, ભગવાન વિષ્ણુ મળમાસ સાથે ગોલોકમાં ગયા. ત્યાં હીરા મોતી જડેલા સ્તંભવાળું ભગવાનનું નિજ મંદિર હતું. દ્વારમાં પ્રવેશ કરતા જ દ્વારપાલોએ નમીને શ્રી વિષ્ણુને પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણ ગોપીઓની વચ્ચે રત્ન સિંહાસન પર બિરાજમાન હતા. આ જોતાં જ મળમાસ તો અંજાઈ ગયો. શ્રી વિષ્ણુએ બે હાથ જોડી શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી કે, હે પ્રભુ, આખું જગત વિનાશી છે, આપ એક જ અવિનાશી છો. આપ સચ્ચિદાનંદ સ્વરૂપ અને સર્વના દુઃખ હરનારા છો. આપનો જય હો. શ્રી વિષ્ણુની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા અને પાસે ઊભેલા આંખમાં આંસુ સાથે ધ્રુજતા મળમાસને જોઈને તેમણે પૂછ્યું, આ તમારી સાથે કોણ છે? શા કારણે દુઃખી છે? ગોલોકમાં આવ્યા પછી કોઈ દુઃખી રહેતું નથી, છતાં આ કેમ થરથરી ઉઠ્યો છે? શ્રી વિષ્ણુએ કહ્યું, હે બંસીધર, આ અભાગી જીવનું નામ અધિક માસ છે. તે સમયના સાર રૂપે 3 વર્ષે આવે છે. તેથી બધા મળમાસ કહીને હલકા નામે સંબોધીને તેનો તિરસ્કાર કરે છે. તેથી અપાર દુઃખ ભોગવે છે. તે પોતાના દુઃખમાંથી છૂટવા આપ દયાળુના શરણે આવ્યો છે, તો કૃપા કરીને તેનું દુઃખ દૂર કરો. શૌનકે પૂછ્યું, હે સુતદેવજી, ગોલોકવાસી શ્રી કૃષ્ણે વિષ્ણુના વચનો સાંભળી શું કહ્યું એ અમને જણાવો. પરસોત્તમ ભગવાનની જય, કાઠા ગોર માની જય.